પહેલા યુદ્ધ અને તણાવની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. વૈશ્વિક એનર્જી સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી મોટો વધારો થયો છે. એક અઠવાડિયામાં બીજી વખત ઓઇલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આ વખતે પેટ્રોલ અને ડીઝલ લગભગ 90 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. અગાઉ માત્ર 3 દિવસ પહેલા બંને ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તો પેટ્રોલમાં 20%થી વધુ ઇથેનોલ બ્લેન્ડિંગનો રસ્તો હવે સાફ થઈ શકે છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે E30 સુધીના ધોરણોને સૂચિત કર્યા છે. ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશને આ સૂચનાનું સ્વાગત કર્યું છે. આ સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી કરણ ગાંધી પાસેથી. કરણ, ઇથેનોલ બ્લેન્ડિંગને લઈને શું સમાચાર છે? જી, તો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે ફ્યુલ મળે છે આપણને પેટ્રોલ, તેમાં 20% સુધીનું ઇથેનોલ બ્લેન્ડિંગ આપણને જોવા મળે છે. અને જ્યારથી આ વેસ્ટ એશિયાનો તણાવ ચાલી રહ્યો છે ત્યારથી ક્રૂડ તો ખૂબ જ ઉપરના સ્તરે પહોંચી ગયું છે. એટલે પેટ્રોલ ડીઝલનો ભાવ પણ અહીંયાથી આપણને વધતો દેખાઈ રહ્યો છે. હવે આનું એક અલગ ટાઈપનું સોલ્યુશન જે છે તે આપણને ફ્યુચરમાં પણ જોવા મળી શકે છે. અત્યારે જે ઇથેનોલ બ્લેન્ડિંગ 20% થાય છે તેને 30% સુધી કરવા માટેના જે સ્ટાન્ડર્ડ્સ છે, જે નીતિ નિયમો છે, તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી રજૂ કરવામાં આવ્યા છે. એક વિગતવાર નજર કરીએ તો E22, E25, E27 અને E30 ફ્યુલના સ્ટાન્ડર્ડ જે છે તે અહીંયાથી જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે આનાથી જે ઇથેનોલનો વધુ ઉપયોગ કરવાની જે સરકારની નીતિ છે તેને અમલમાં લાવવા માટેનો રસ્તો જે છે તે ખૂબ જ સાફ થઈ ગયો છે. સાથે જ ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન જે છે તેમણે પણ આ જે સૂચના છે તેનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આનાથી ઇથેનોલ બ્લેન્ડિંગ માટેનો જે રોડમેપ છે તે તૈયાર કરવામાં ખૂબ જ સારી એવી મદદ મળી શકે છે. સાથે જ આ સંસ્થાનું એમ પણ કહેવું છે કે આનાથી જે ભારતની ક્રૂડનું ઇમ્પોર્ટ છે ભારતનું, તે પણ ક્યાંક ને ક્યાંક ઘટી શકે છે. જો કે અહીંયા નોંધવું રહ્યું કે અત્યારે જે વ્હીકલ્સ છે તે E20 ફ્યુલ સપોર્ટ કરે છે, નવા વ્હીકલ્સ. એટલે હવે આ સ્ટાન્ડર્ડ્સ રિલીઝ થયા છે તો ત્યારબાદ અમુક વર્ષોમાં આપણે જોઈ શકીએ છીએ કે E30 સુધીનું બ્લેન્ડિંગ જે છે તે આપણને ભારતમાં આવતું જોવા મળશે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે